નમસ્કાર મિત્રો ગોંડલમાં જિગીશાબેન પટેલના પગલા અને ત્યારબાદની તકરાર એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। દેવચંડી ગામનો જેમાં ગણેશ સમર્થક સામે વ્યક્તિ હોય તેવું દેખાઈ રહ્યું છે। વાત 2 નંબરના પૈસા સુધી પહોંચી। વિસ્તારથી વાત કરું તો જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં હજુ હમણાં જોડાયેલા નેતા, એક રીતે કહો તો પાટીદાર સમાજના મહિલા આગેવાન। ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી દસ્તક આપતા હતા, ત્યાં આટાફેરા કરતા હતા અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા બાદ ત્યાંથી જ લડશે તેવી ચર્ચાઓ વચ્ચે તેઓ ત્યાંના ગામડાઓમાં પહોંચ્યા હતા। દેવચંડી ગામે પણ પહોંચ્યા હતા। ત્યાં એક યુવાન સાથેની તેની તકરાર, એક વિડીયો, એક રકઝક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। સાંભળો। અમારે તો પલળતી જોઈએ પૂછો બાપુ કા બાપુ હા સપ્ટેમ્બર અમારે ઓગસ્ટ સપ્ટેમ્બર તો પલળતી જોઈએ માંડવી અમારે તો એવું કઈ હોય જ નહીં। અત્યારે અમારે વાવેતર થઈ ગયા। અચ્છા વાવેતર થઈ ગયા તો એમને આ સરકારે જે પેકેજ જાહેર કર્યું 3520 રૂપિયા એના માટે તમારે શું કેવું? ના બહુ સારી વાત છે સરકારે, બહુ સારી વાત છે। કાઈ અમારે તો બેન આયા પોપટ ટેક્સ હોય કોઈ નથી અમારે ગોંડલમાં એવું છે 22,000 માં કર્યા બહુ સારું કર્યું દેવા માફ થવા જોઈએ। ગોંડલમાં અમારે એવું છે અમારે પોપટ ટેક્સ નો હોય ને ભીખોય નો હોય બરાબર। અને અમારે ગણેશભાઈ વાળું બધું બરાબર જ હોય। અચ્છા એવું હા છે? એવું છે ગણેશભાઈ આપતા હશે ને તમને પૈસા? પછી અમારે પૈસા ના અમારે મહેનત થી કરવાનું એમ ગણેશભાઈ ઘરે અમારે પૈસા ના નાખી ખેડૂતોને તો જાય આટલી બધી માંડવી ના બાંડવી તમે નાખી જાઓ હાલો જો સરકાર તમે પૈસા નાખી જાઓ તમે એમ કે ગણેશભાઈ પૈસા નાખી જાય તો તમે પૈસા નાખી જાઓ। અમારે તો 2 નંબરની એવી બધાએ બધું સારું છે, સરકારે મોટા મોટું પેકેજ જાહેર કર્યું બહુ સારી વાત છે। 3520 રૂપિયા ઈ ભલે ને પણ એટલા માણસો એટલા હોય થાય ને બધું એમ નહીં, તો આખા એમને- ગુજરાતનું જોતા હોય મારી વાત તો સાંભળો। બધાને દેવા માફ કરી દે ને ઉદ્યોગપતિઓના 25 તમારે લાખ કેટલા કરોડ કેટલા એમ રૂપિયા તમારી અહીંયા બેહો તમે 2 મિનિટ મને ખાલી પેલા મારી હું તમને વાત પેલા તમે બોલી બેહો દઉં। પેલા બેહો તો ખરા, શાંતિથી વાત કરીએ એમાં હું આપણે કઈ દુશ્મની તો ના હે ના નહીં। ના ના સાંભળો તમે મને ઈ તમે કહો કે તમારે કેમ કેવું કેટલું કેવું કે સરકારે ખેડૂતને કેટલા પૈસા આપવા જોઈએ? સરકારે તો ખેડૂતોનું જે દેવું છે ને એ દેવું માફ કરી દેવું છે। 10,000 કરોડનું પેકેજ આપ્યું ને એના બદલે 96,000 કરોડનું પેકેજ કરી દે ને એટલે સરકાર દરેક ખેડૂત ઉપર જે દેવું છે ને એ દેવું માફ થઈ જાય। અત્યારે તમે વિચારો વીઘે 3520 રૂપિયા આપ્યા તમને, તમારે માંડવીનો ચારો વેચવા જાવ ને તો 5,000 પણ રૂપિયા અત્યારે અમારા ગામમાં મારી વાત નુકસાની હોય ને સાંભળો। કદાચ તમારા ગામની એકની વાત હા નથી, આખા જનરલી વાત છે ગુજરાતની હું આ મારા ગામનો પ્રશ્ન તમને કહું અને હું તમારા ગામના બીજા સરકારની વાત ખેડૂતો, નથી મારી વાત સાંભળો, બીજા બધા ખેડૂતો બેઠા છે દાદા, તમને લોકોને વીઘે 3520 રૂપિયા મળે તો તમને બધાને નુકસાન છે કે નફો છે? ઈ કયો તો એની હારે ચર્ચા કરી લ્યો બેન, હે? એની હારે ચર્ચા કરી લ્યો। નુકસાન છે કે નફો છે? નુકસાન થાય નુકસાન થાય ને, એટલે બેન અહીંયા બધું બરાબર બિયારણ નહીં થાય છે અત્યારે 3520 રૂપિયા એટલે બિયારણ નહીં થાય તો પછી અમારે અહીંયા બેન સાંભળો તોય ગણેશભાઈ ની લીલા છે ગણેશભાઈની લીલા જ છે અમારે આમ સાંભળો બીજી વાત તમને ઉભા રહ્યો બીજી ગણેશભાઈ વાત ની 2 નંબરની લીલા છે, 2 નંબરના ધંધા હાલે ને એ લીલા છે કરું. તમે બીજી વાત બાકી કરી દો. સાંભળો. ખેડૂતોને આ ગણેશભાઈ કેટલી વાર આવ્યા તમારા ગામમાં? અમે જઈ કઈ થી આવે અત્યારે બોલાવો છો અત્યારે આવે બોલાવો અમારે જ્યારે બોલાવો આ બધાને પૂછી લ્યો આ આવે બધા એટલું તો ખેડૂતો છે ને, આ બધા ખેડૂતોની વેદના કયો, કારણ કે ધારાસભ્ય તો ગીતાબેન જાડેજા છે, ઈ તો ઘરની બહાર કોઈ દી નીકળતા બધું એને જોઈ લીધું ખેતરે બરાબર? ખેતરે જોઈ ઈ તો ઘરની બહાર નીકળતા નથી કોઈ દી, એના બદલે એના દીકરા આવે છે તો એને કયો ખેડૂતોને મળે અને ધારાસભ્યને કહે, ધારાસભ્યને કહે તો ધારાસભ્ય કઈક ઉપર વાત કરે તો અહીંયા ખેડૂતો ક્યાંક સધર થાય, બરાબર છે ને? બાકી 3520 રૂપિયામાં તો કાંઈ ન થાય ભાઈ। 3520 રૂપિયામાં પાછળના બીજું વાવેતર કરવું હોય ને એનું બિયારણ નથી થતું, થાય છે દાદા? હે વાવેતર થાય થઈ છે? ગયા છે અમારે અમારે આ બધું સાંભળો તમે વીઘે 35 કાલે પાછું એમ કીધું ને ઐતિહાસિક નિર્ણય લીધો આપણે, ઐતિહાસિક નિર્ણય 10,000 કરોડનું પેકેજ બરોબર, અને હેક્ટરે 22,000 રૂપિયા એટલે વીઘે આપણને 3520 રૂપિયા મળે। 3520 રૂપિયામાં ખેડૂત શું કરે? કોઈની ઘરે પ્રસંગ હોય, કોઈની ઘરે કઈક દીકરી ભરાવાની હોય, કઈક શ્રીમંતનો પ્રસંગ હોય, આની માટે કાપીને બેઠા હોય આ ઈ જ વાત છે। તો આ સીઝન ચાલુ થાય એટલે લગ્ન પ્રસંગ અડધા વર્ષની કમાણી તો હોય જ નહીં એમ કહેવાય ને, એમ જ વિચારવાનું ને। કાપીને આની માટે જ બેઠા હોય ને, ગમે ઈ હું ગમે ઈ. બરાબર। અને આ મામીની સીઝન ચાલુ થઈ બેનું દીકરી જો એને કઈક પ્રસંગ કરવો હોય તો કઈક આવે તો કઈક કરી, આ ઈ જ વાત છે। હવે કઈ આવે નહીં તો ઈ હું કાંઈ એને કઈ 3520 રૂપિયામાં આખા મહિનાનું બકાલું નથી આવતું। નો આવે બતાવું નો આવે 4 માણા ઘરમાં હોય તો આખા માણાનું બકાલું નથી આવતું, એવડી મોંઘવારી હોય। આમાં કેમ ખેડૂતો રડે એનું? મોટા માણા એને નાના માણા બોલી કેમ બધી આ ઈ જ વાત છે। એટલે આપણે એક જ માંગણી રાખવાની છે કે અમારું દેવું માફ કરો। અને હું તો એમ કહું છું જો મારી પોતાની પર્સનલ લાગણી એવી છે કે અત્યારે ખેડૂતોની હાલત એવી છે કે આપણે ખાવા નહીં છૂટે, હા બરાબર? વ્યાજે ના ધ્યાન કરીને એ વાત હોય
સહાય તો ભલે ઠીક છે, સહાય એને જે આપી પણ આપણું દેવું માફ થવું જોઈએ. અને હારે હારે આપણને છે ને આગળની સિઝનમાં આપણે જે વાવેતર કરવાનું છે ને એના માટે આપણને ખાતર અને બિયારણ એમ નહીં કહું છું, ખાતર ને બિયારણની આપણને સહાય પડે, મફત સહાય મળે. તમને આશા કરી સરકાર પાસે બીજી કોઈ વસ્તુ નથી આજકાલ સરકાર ઉતરી જાય બગડા કરશે જેવું આજકાલ સરકાર ગમે પૈસા લઈને લઈ જવાનું વિષય તો ભાઈ કરવું પડશે ભાઈ, નતર આપણું સાંભળવા કોઈ નથી. આ બધે વાત કરીએ પછી ખુરશીમાંથી બેઠો તમારી એરિયા ભેટો ભેટ અમે વાતે ન કરીએ ના દાદા ના, તો અમે તો છે ને કમ્યુનિસ્ટ સાથે દેખાવાળા માણસો છીએ, બરાબર, અને બધાની વચ્ચે હાલવા વાળા છીએ. આ બધાની જેમ બોડી ગાર્ડ લઈને નથી ફરતા. પછી એમ હોય છે પૈસા લઈ લે મોતે ગોંડલમાં હારી સીટ હારો પણ આવીએ ને ટક્કર મારે તો જ તમે છૂટા અને નહીં છૂટા તમે કઈ ગોંડલમાં મદદ કરે નાના માણસો ઓળખે કોણ અને મજબૂત વિપક્ષ તરીકે અત્યારે છે ને ખરેખર કહું ને તો આમ આદમી પાર્ટી મદદ કરે, મહેનત કરે ગ્રાઉન્ડ ઉપર, બરાબર. એ આપણે અત્યાર સુધી આપણે વિશ્વાસ એવો હતો કોંગ્રેસ આપણા માટે કઈ કરશે, બરાબર, પણ એ ક્યાંય 30 વર્ષમાં દેખાણું જ નહીં. આ જયેશ રાદડિયા જેવું કામ તો આ બધું છે એનો ધારાસભ્ય રહે ને ગોંડલમાં 5 પર કામ નથી કરતા. ખેડૂત માટે કોઈ એટલું કઈ લખી દીધું એવું એમ તો જયેશ કામ જયેશમાં તો કોઈ ફેરફાર નહીં કરીએ ગમે હમ કરીએ ઓલી કપાસવાળાની સહાય માટે ફોર્મ ન ભરવા દીધા ને આપણે જામનગરને અમરેલીને બધે રાખવાના છે. બધે ભાઈઓને લઈને પહોંચી જતો તો કઈ ક્રાંતિ લાવીએ, કઈ થોડું કઈ ખેડૂતોનું સારું થાય, બરાબર. એટલે કઈ કહેવાની જરૂર નથી, બીજે કઈ થાય અંદરથી જેટલું ખબર જ છે આપણે પછી લબડાવાના છે બધું આપશે લઈને વાતું સાંભળશે બાકી ના આ ભરવાની એવું હોય કે જેને જે વૈરાય ને વૈયા નાના માણસોને જે જવાબ દેવાના નથી, કારણ કે ઓળખતા જ નથી કોણ આવે નહીં લોકોની વચ્ચે કઈ એનો ફરજ પૂરી કરો ને કેટલા વર્ષે કોઈ તમારે આ સહાય મને એમ છે કે મહિને જે તો હાલ જાય ધબકો એ જ આપે આ એ છે પણ આવતું નથી કાગળ ઉપર છે. એ તો હે પણ આવતું નથી એનું દેખો કાગળ ઉપર છે બધી યોજનાઓ બધી. કાંઈ વાંધો નહીં, આ વખતે કઈ પરિવર્તન લાવવું છે આપણે, બરાબર. અમારા બધાનો સાથ સહકાર મળી રહે એટલે આપણે પરિવર્તન લાવવાનું છે અને તો જ મેળ આવશે, કારણ કે આપણું સાંભળવા વાળું કોણ છે? કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. આ વખતે આપણે બધા જાગૃત થઈએ હાલો અટાણે જય મંડળી ત્યાં જઈને દેકારો કરી તો એ ઉષાના રાખે ખરા અને એમ કે જાવ હક માગવા જાય તો પાઠા પડે. એવું છે અત્યારે. આ હકીકત છે. હક માગવા જાય તો પાઠા પડે. ઈ તો નીતિ ભાઈ સરકારની આ પહેલેથી આ નીતિ છે, તમે એની સામે પડો. ખાતરનો ભાવ 2000 ના 14 પેલા માંડવીના ભાવ 14 આજે કિસાન સંઘ રહ્યું ને એ કામ નથી કરતું. તમે આખું આયોજન પેલા હે ને એ કરો કિસાન સંઘ ગામડે ગામડે નવો એક માણા
નથી એને પ્રમુખ નહીં બનાવવાનો, પછી બનાવવાનો. સભ્ય હા, કિસાન સંઘ એને ફેરવી જ નાખો. ઓકે, 9 જણાની એક આખી મંડળી બનાવવાની કિસાન સંઘ છે. એને એ 7 જણા નિર્ણય લે પછી જ તે. કિસાન સંઘ આખું હોય ને આ મજબૂત આથી છે ને એને કિસાન સંઘ તોડવાની જરૂર પેલા જે એને બનાવ્યું ને એ લોકોએ કિસાન સંઘ તૂટે ને એટલે બધું આખો બધું ખાવા મળે. કારણ કે એ કોઈ રીતે આવતા નથી મેદાન. જરૂર પડે ત્યારે ક્યાં ઉભા એને કે જે ઊભો રહે કે ઈ જ હાલે કિસાન સંઘ. બસ હવે આપણે ઈ જ રાખવાનું છે કે આપણી વચ્ચે આપણા પ્રશ્નોને વાચા આપે ને ઈ આપણો નેતા. હા બસ બરાબર? બાકી તો બધા છે ને ટિકિટો લઈ લઈને ધારાસભ્યોને સંસદ સભ્યો થઈ ગયા ને એને તો હે ને સરકારની ચાપલુસી કરવામાંથી નવરાઈ નથી. ઈ ક્યાં આપણી જનતાનો અવાજ ઉપાડે જ છે? અટાણા ઓલું અભિયાન ચલાવ્યું છે ઈ કે બધા ઓલા સરકારે કીધું હશે ને એટલે બધા લેટર લખ્યા અમારા વિસ્તારમાં ખેડૂતોને તકલીફ થઈ છે ને બધા સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધા. એક એક ખેતરમાં જઈને ફોટા પડાવીને વિડીયો ઉતારી અને મેં કહી દીધું કે ભાઈ અમારા ખેડૂતોના ખેતરમાં માંડવીનો આ હાલ છે ને આ હાલ છે. પછી કઈ દેખાડા કોઈ આ અભિયાન ચલાવ્યું ઈ લોકોને છે ને જે રીતે એની છે ને થોટ પ્રોસેસ એની મને માનસિકતા ઈ પ્રમાણે અભિયાન ચલાવી અને તમને 3520 રૂપિયા વીઘે ગઈ અને ઈ લોકો થઈ ગયા છૂટા. ખેડૂતોને જે કરવું એ કરે એની કોઈને કઈ પડી જ નથી. એના જેવી સિસ્ટમ અને મજાક કરી નાખી છે. આ તો કઈ રીત છે? તમે હાલત તો જુઓ. આ ઓલા ખેડૂતોએ બિચારા આપઘાત કરી લીધો એને કેટલો આમ હશે વિશ્વાસ સરકાર આપણને ક્યાંય કામ આવવાની નથી ત્યારે એને આ પગલું ભર્યું છે ને. પોઝિશન ખરાબ છે. એમાં રાજકીય મહેનત છે આગળ માણસની મળશે કઈ પડે નહીં બધાયના બિલ બાકી હોય. બધાયના કોઈના બિલ વાળા ટ્રેક્ટર વાળા કોઈ દવા વાળાના બધાયના બિલ બાકી હોય. મજૂરના વેચે તો ભેગું ન થાય. ટકા ખાતો હોય હાઈ ઉદ્યોગપતિઓના કેટલા દેવા માફ થાય? હા, 200 રૂપિયા 200 રૂપિયા મોણ મજૂરી એક કપાસ. Disconnected. 1500 માં જાય. Connected. હું કાંઈ હારે વાતો કરતી હતી મેં કીધું આ વીઘે 3520 રૂપિયાની સહાય આપી છે તો ખુશ હશો ને બધા એમ. કઈ નહીં, મારે 12 વીઘાની માંડવી ખાલી 70-60 મણ જ થઈ બધી બગડી ગઈ છે. અત્યારે 30,000 રૂપિયાનો તો ખાલી ઉપાડીને કાઢવાનો ખર્ચો છે અને પ્લસ બીજું Disconnected. 75,000 રૂપિયાની મેં હાઈ કે જમીન વાવવા રાખી અને 40,000 રૂપિયાનો મેં બિયારણ ને દવાનો ખાતર કર્યો. એમાં આપણને કોઈ પ્રકારનું વળતર જ નથી. પાલો આપણે મફત આપે એ પાલો બગડી ગયો. એને ઉપાડવાના ખર્ચા પડે. માંડવીમાં નુકસાની 50-60 હજારની કે વધારે થાય. નુકસાનીની વાત કરો એમ. વળતર તો પછીની વાત. તો હવે આ વખતે પરિવર્તન લાવીએ બધા ભેગા થઈને નકર આમાં આપણું આખું વિચારવા વાળું કોઈ નહીં. જો તમારું કઈ રજૂઆત હોય તો ડુંગળીનું કયો તમે. ડુંગળીનું બોલો, ડુંગળીનું. હું આજે સવારથી ગોંડલની અંદર ઘણા બધા ગામડાઓમાં ફરી દેવચડી છે, શિવરાજગઢ છે, બાંદ્રા છે, ઘણા બધા ગામડાઓની મુલાકાત લીધી અને ત્યાં ખેડૂતો અને વડીલોની બધાની મુલાકાત લીધી. અને ગઈકાલે જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે અને કહેવાય ને કે જે તાઇફાઓ કર્યા છે, ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે, જેમાં હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત કરી છે, એ પણ 2 હેક્ટરની મર્યાદા સુધી. એટલે કહેવાનો મતલબ કે 12.5 વીઘા સુધી ખેડૂતને વીઘે 3520 રૂપિયા મળશે. તો આ બાબતે હું ખેડૂતો સાથે મેં મુલાકાત કરી ત્યારે મેં બધાને વાત કરી, બધાનું પૂછ્યું કે તમને ખેડૂતોને જ્યારે સરકારે આવડી મોટી જાહેરાત કરી છે 3520 રૂપિયા વીઘે, તો એમાં તમે ખુશ છો? ખેડૂતોની વેદના એવી હતી કે બેન બિયારણ 2500 રૂપિયાનું આવે છે વીઘે, આમાં અમારે કેવી રીતે ઊભું થવું? કહેવાનો મતલબ એટલો છે કે સરકાર ધારે તો ઘણું બધું કરી શકે એમ છે ખેડૂતો માટે, પણ એને કરવું નથી. સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે ઘણી વખત નથી આપણે રાતે 8 વાગે જોતા નોટબંધી થઈ ગઈ કે 500,000ની નોટો બંધ થઈ ગઈ, એવી જાહેરાતો ઘણી વખત કરી શકે છે. લોકોને જનતાને રોડે ચડાવી શકે એવી જાહેરાતો કરી નાખે છે ઘણી વાર. પણ જ્યારે કહેવાય ને કોઈના માટે કંઈ કરવાનું આવે ને ત્યારે સરકાર ખાલી લોલીપોપના નામે વીઘે 3520 રૂપિયા આપે છે. તમે એ તો વિચારો, ખેડૂતોને 3520 રૂપિયાનો એટલે એ શું આવે આ મોંઘવારીની અંદર? ન બિયારણ થાય, ન ખાતર થાય, એને અને આગળની ખેતી કઈ રીતે કરવી એની વ્યથા હતી. એક દેવચડી ગામ હતું, ત્યાં કંઈક એક વ્યક્તિ દ્વારા કંઈક કહેવામાં આવ્યું હતું, એ શું હતું સમગ્રમાં? જો ભાઈ, આ ઘટના એવી હતી
કે હું ત્યાં ખેડૂતોને મળતી હતી, ખેડૂતો પોતાની મને વ્યથા કહેતા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો હતા, અહીંયાના જે ધારાસભ્ય છે અને જે ધારાસભ્યના પુત્ર છે ગણેશભાઈ, એના બધા મળતિયાઓ હતા, એ લોકોને આ વાત ન ગમી. એટલે એ લોકો મારો ત્યાં વિરોધ નોંધાવવા માટે આવ્યા કે અહીંયા અમારે કાંઈ વાંધો નથી. ભાઈ, તમને 2 નંબરના ધંધામાં ફાયદો થાય છે એના, તમે એની યારે સહભાગી છો, તમે એના સાથીદાર છો, એટલે તમને ખેતીની ઇન્કમથી તમારું ઘર ન હાલતું હોય, તમારા બીજા 2 નંબરના ધંધાઓ ચાલતા હોય, પણ જે બીજા ખેડૂતોની જે વ્યથા હતી એ અમે ઉજાગર કરવા માટે આવ્યા હતા, એની વહારે ઉભવા માટે આવ્યા હતા. અને ખેડૂતો જે કહેવાય ને કે એની વ્યથા છે કે દેવું માફ થવું જોઈએ, ખેડૂતોને ત્યારે કહેવાય ને કંઈક રાહતનો સાહસ મળશે. કારણ કે 10,000 કરોડનું જે પેકેજ બહાર પડ્યું છે એમાં ખેડૂતોને ક્યાંય ટાઢક નથી, કોઈના પેટ ઠર્યા નથી, બધા વ્યથામાં જ છે. ઘણા ખેડૂતોની હાલત એવી છે કે આત્મહત્યા કરવા સુધીનો વિચાર કરી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના અને ગણેશ ગોંડલના લોકો હતા, એને ક્યાંક ને ક્યાંક અમે નડીએ છીએ. શું કામ? કારણ કે અમે લોકો અહીંથી એની સચ્ચાઈ બતાવીએ છીએ, અમે જમીની સ્તર ઉપર ઉતરી અને લોકોના ઘર સુધી પહોંચીએ છીએ, લોકોની વ્યથા જણાવીએ છીએ. એટલે એને તકલીફ થવાની અને વિરોધ કરવાના છે, એમાં અમને કોઈ વાંધો નથી. 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન હતું, ત્યારે તમે 31 ઓક્ટોબર કે સરદાર જયંતિના દિવસે એક રેલી સ્વરૂપે તમે આવ્યા હતા. ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે જેમાં 9 જણા જ હતા, એ વિશે શું? મારી 9 જણાની રેલીથી તમને ત્યાં રેલો આવી ગયો. મારે બસ એટલું જ કેવું છે ને કે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન હતું. હું ઘણા સમયથી ગોંડલની અંદર આટા મારું છું. તમે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનની અંદર તમે ગોંડલની પરિસ્થિતિ વિશે તમારે વાત કરવાની હતી. કેટલી જગ્યાએ હું ગોંડલની અંદર એન્ટર થાઉં ને એટલે એક બ્રિજ છે, અંડરબ્રિજ છે, ત્યાં પાણી ભરાયેલું હોય, સતત પાણી ભરાયેલું હોય, બરાબર. અહીંયા ગામડાઓમાં પણ રખડીએ ને, ગોંડલની અંદર તો ઠીક છે, ગામડાઓમાં પણ જઈએ ને તો ગામડાઓની અંદર પણ રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે. જો તમે આટલા વર્ષથી તમે અહીંયા સત્તા ઉપર છો, જો તમે કંઈ સારું કામ કર્યું હોત ને તો તમારે ત્યાં મારા 9 જણાની રેલીનો વિરોધ ન કરવો પડે. તમારે આ ગોંડલની એ પરિસ્થિતિનો તમે હજી પણ કહું છું કે તમે ક્યાંય ભેગા થાવ ને તો ગોંડલની પરિસ્થિતિ શું છે, એના માટે તમે શું સારા કામ કરી શકો એમ છો, એના વિશે ચર્ચા વિચારણા કરતા થઈ જાઓ, નહીંતર આ લોકો તમને જાકરો તો આપવાના જ છે. તમારા આવવાથી નેમિષાબેન ખૂબ કદ ઘટ્યું હોય એવું એને લાગી રહ્યું છે અને સતત ચર્ચામાં આવી રહ્યા છે, એ વિશે શું કહેશો? નેમિષાબેન ખૂટ છે એ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા છે અને મને નથી લાગતું કે એને કાંઈ એવું ક્યાંય તકલીફ હોય. આ એક વાત ઊભી કરવામાં આવી રહી હોય એવું મને લાગે છે કે આ વાતને એવું માઇલેજ આપવામાં આવે છે કે આમ આદમી પાર્ટીમાં કાંઈ ફૂટ છે. નિમિષાબેન ખૂટને પણ ક્યાંય જરૂર હોય અને જિગીશાબેન ના હોય એવું ક્યાંય ન બને, અને જિગીશાબેનને જરૂર હોય નિમિષાબેન એવું ન હોય એવું ક્યાંય ન બને, કારણ કે અમે એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. એ 2 વખત ચૂંટણી લડ્યા છે, જો 3જી વાર તમે ચૂંટણી એટલે ઇન કેસ કે તમે પહેલી વાર ચૂંટણી લેશો તો તમારા સમર્થનમાં રહેશે? એ પાર્ટીને નક્કી કરવા દો કે એને કોને ટિકિટ આપવી છે. અને હું જો એવું કહીશ આ બાબતે કે પાર્ટી કોઈને પણ ટિકિટ આપે, ધારો કે નિમિષાબેનને આપે છે કે જિગીશાબેનને આપે છે કે કોઈ બીજા લોકોને પણ આપે છે, તો પાર્ટી માટે થઈ અને અમે લોકો ક્યારેય પણ કહેવાય ને કે એકાબીજાનો વિરોધ નહીં કરીએ. અમે સાથે જ ઊભા રહેશું, મક્કમ થઈને ઊભા રહેશું, મજબૂતાઈથી ઊભા રહેશું. અને હવે છે ને જે કહેવાય ને કે આ કડદા પ્રથાવાળી જે સરકાર છે એને પાડીને રહેશું. આપણી સાથે આમ આદમી પાર્ટીના કોઈ બીજા નેતા નથી ગોંડલ કે ગોંડલ શહેરની આજુબાજુના, એના વિશે શું કહેશો? ગોંડલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમામ લોકોને ડર લાગે છે, તમામ લોકોને અહીંયા નીકળતા ડર લાગે છે. તમે પણ મારી સાથે હતા, તમે પણ જોયું હશે કે ગામડે ગામડે જ્યારે ફરતા હોઈએ ત્યારે બધાની વચ્ચે આવી અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે જે એ કેવી રીતે બધાને લોકોને ધમકાવવાની કોશિશ કરે છે તમે પણ જોયું છે. તમે વિડીયો પણ ઉતાર્યા છે બધાયના, અને તમે ખેડૂતોની વ્યથાના પણ વિડીયો ઉતાર્યા છે. એટલે આપના માધ્યમથી હું એટલું કહેવા માંગીશ કે ડરવાની જરૂર નથી. આપણે એનો વિરોધ નથી કરતા. હું તો ખેડૂતોનો મુદ્દો ઉઠાવવા આવી છું. મને અત્યારે કહેવાય ને કે જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ જાડેજા હોય, મને એનાથી શું લેવા દેવા છે? અત્યારે તો ખેડૂતોનો મુદ્દો છે. સરકારને જતાવવાનું છે કે તમે જે વીઘે 3520 રૂપિયાનું જે પેકેજ આપ્યું છે ને એનાથી ખેડૂતો ખુશ નથી, એનાથી ખેડૂતોની આગળની ખેતી થવાની નથી, એનાથી ખેડૂતોને કોઈ રાહત મળવાની નથી. આ મુદ્દો જ્યારે આમ આદમી પાર્ટીમાંથી હું ઉઠાવવા આવી છું ત્યારે હું લોકોને કહેવા માંગુ છું કે તમે આ લોકોનો ડર રાખ્યા વગર, ધમકીઓ તો આપશે, એનું કામ છે, ધમકીઓ આપશે, તમને હેરાન કરશે, તમારો વિરોધ કરાવવામાં આવશે, બધું જ કરવામાં આવશે, પણ એનાથી આપણે આપણી ફરજ નથી ભૂલી જવાની. આપણી પાર્ટીના નેતા પણ આપણી સાથે નથી, ધારાસભ્યના ઉમેદવાર
પાર્ટીમાં રહી ચૂક્યા નિમિષાબેન પણ અને ગુજરાત પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે, તે પણ કેમ આજે સાથે? બધા જ લોકો ભેગા મળીને કરે એના કરતા બધા જ લોકોની એટલી તાકાત છે કે અલગ અલગ વિસ્તારમાં જઈ અને અલગ અલગ લોકોને મળી અને આ મુદ્દા ઉપર નિવારણ લાવે એના માટે બધા કામ કરી રહ્યા હોય. એટલે બધાને અલગ અલગ વિસ્તાર આપવામાં આવ્યા છે અને બધા અલગ અલગ વિસ્તારમાં એક જ કામ કરે છે, ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે અને સાથે મળીને મહેનત કરીએ છીએ. એ તો તમે જ જોયું હશે, આજે તમે મારી સાથે હતા. દરેક ખેડૂતની એવી લાગણી છે કે આજે પેકેજ જાહેર કર્યું છે ને, પહેલા તો એ પેકેજ આપણા સુધી પહોંચતા અડધું તો ખવાઈ જાય. એ બધા ખેડૂતો જાણે છે. મને અમુક ગામમાંથી એક ખેડૂતે એવું કીધું, ઘણા બધા જો કે ખેડૂતો હતા, એમાંથી એક ભાઈ હતા, એને મને એવું કીધું કે બેન આ 3500 રૂપિયા લેવા જાઉં ને તોય પાછા 3-4 હજાર રૂપિયા દેવાના થાય ને ત્યારે 3500 રૂપિયા ખાતામાં આવશે, એટલો ભ્રષ્ટાચાર ચાલે છે. બરાબર. અને માંડવીની હાલત તમે જોઈ લ્યો, કપાસની હાલત જોઈ લ્યો. ચારો વેચવા જાય ને ખેડૂત, ચારો વીઘે ચારો છે ને 5000 નો થાય છે, એને બદલે ખેડૂતોને મદદ કરવા માટે સરકારે 3520 રૂપિયા આપ્યા ને ખેડૂતો એમ વિચારે છે કે આના કરતા નો આપ્યા હોત તો સારું હતું, માથે હાથ તો નો રહે સરકારનો. અને દરેક લોકો ઈચ્છે છે કે આ વખતે પરિવર્તન લાવવાનું થશે. આ વખતે પરિવર્તન લાવવાના છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પોતે કીધું છે કે ઐતિહાસિક નિર્ણય, એટલે આજ સુધીમાં એને ક્યારે ખેડૂતોને વહારે ક્યારે આવ્યા જ નથી. અને આવવું પડ્યું છે એટલા માટે આવવું પડ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક નેતા, દરેક હોદ્દેદારો સરકારની સામે ખેડૂતો માટે થઈને લડી રહ્યા છે. એટલે આટલા કમ સમયની અંદર, આટલા ટૂંક સમયની અંદર ખેડૂતો માટે જે રાહત પેકેજ જે જાહેર સરકારે કર્યું છે ને, એ રાહત પેકેજ એટલા માટે એને જાહેર કરવું પડ્યું છે અને એનાથી ખેડૂતો નાખુશ થઈ અને પરિવર્તન લાવવા માંગે પણ છે. 3520 રૂપિયા સહાયમાં જોતી જ નથી. એવું માફ કરાવવું છે ને? હા, એવું માફ કરાવી દો. આ તમે માની લો ને કે 3520 રૂપિયા સહાયમાં એમાં ખાલી હાથ આપ્યું ને એક વર્ષે એમાં 5000 નું થાય, એક હાથી 5000 નું થાય, તો 3520 રૂપિયા છે તો શું અમારે કરવાનું? તમે ખેડૂત છો, તમને ખબર પડે. હું તો ખેડૂતની દીકરી, આપણને ખબર બિયારણ એટલું મોંઘું, ખાતર એટલું મોંઘું. બિયારણ નથી આપણે કાંઈ કરતા, એ તો હવે ભેટમાં દેવાનું છે. માંડવીનો પાલો વેચવા જાય તો 5000 રૂપિયા આવે. મારે અત્યારે કરવા આવે છે, મફત દેવાનો છે. મફત દેવાનું? હા, શું કરે? તારો મેચ થઈ ગયો. કોણ લે? એ તો ખાલી ભરવાની મજૂરી દે ને થાય એને. એમાં ઈ ખેડૂતને માર નથી. ખેડૂત બહુ માર છે. છેલ્લી કેટલી સીઝનથી આવું થાય છે ને ભાઈ, કઈ વાવાઝોડું આવી જાય, કઈ કેવું થાય. તો ઠીક છે, પણ તમે જુઓ અત્યારે અમારે કેવું છે તકલીફ. જો આમાં કોઈ ભાઈને દવાખાને લઈ જવાનું હોય ને તો આને કેવડી તકલીફ થાય. એટેક વાળો હોય તો એને કેવડી તકલીફ થાય. આમાં રસ્તામાં તમે જોયા ને પાણકા, આ તમારે તો આવી ગાડી, અમારે તો રિક્ષામાં જવાનું. તો બધા ભેગા મળીને કઈ કરતા હોય તો કરવાનું તો હવે થઈ જવાનું આજકાલ. થઈ જવાનું? હો, આ વખતે સાફ કરી દેવી. આજકાલ એક દિવસ તમે સમજી લીધું. કરવું જ પડશે, પરિવર્તન લાવવું પડશે ને તો કેટલું હા. કેમ છો ભાઈ? આવો આ બાજુ આવો. આવી જાઓ ખેડૂત, આવી જાઓ બધા. આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું. જોનાર અને સાંભળનાર લોકો કહે છે કે આ તો હજુ શરૂઆત છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ ગોંડલમાં ન જોવાનું સામે આવી શકે છે. આ એક સામાન્ય વિડીયો છે તકરારનો. આવનાર દિવસોમાં જોઈએ ક્યાં સુધી વિવાદ પહોંચે છે, ક્યાં સુધી બબાલ પહોંચે છે. એક વાત સીધી છે કે ગણેશ ગોંડલને 2027માં લડવા માટે ત્યાંના આગેવાનો તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ જિગીશા પટેલે એન્ટ્રી લીધી છે. ત્રીજી તરફ ત્યાંના જૂના આગેવાન આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખૂટ પણ એક્ટિવ છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.